ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવ્યું છે ઊંધિયાના શાક માટે ઢોકળી. આ ઢોકળી આપણે કઈ રીતે બનાવી છે આવો જાણી લઈએ તેની રેસીપી. સૌપ્રથમ આપણે ચણાનો લોટ લેવાનો છે, ઘઉંનો લોટ લેવા છે, પાચીને સુધારીને તૈયાર કરી દેવાની છે. હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ અને તેની ઉપર ઘઉંનો લોટ મિક્સ કરી દેવાનો છે. ત્યારબાદ એમાં 1 ચમચી ખાંડ, અજમા ઉમેરી દેવાના છે. ત્યારબાદ તેમાં મસાલો કરી લેવાનો છે, જેમાં મીઠું, હળદર, મરચું, ધાણા જીરું પાવડર એડ કરી ત્યારબાદ સાજીના ફૂલ ઉમેરી દેવાના છે. હવે તેને મિક્સ કરી લેવાનો છે. ત્યારબાદ તેમાં મેથીની ભાજીને ઉમેરી દેવાની છે, જેને વ્યવસ્થિત રીતના ભેળવી અને ત્યારબાદ એમાં પાણી ઉમેરતા જઈ અને આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. ત્યારબાદ તેમાં થોડું તેલ ઉમેરી અને તેના નાના નાના બાઉલ કરી લેવાના છે અને ઢોકળી તૈયાર કરી લેવાની છે. ગેસ ઉપર તેલ મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક એક કરીને ઢોકળીને ઉમેરતા જવાનું છે અને ઢોકળીને તળી લેવાની છે. ઢોકળી લાલ રંગની થાય ત્યારબાદ તેને ઉતારી લેવાની છે. મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો તૈયાર છે આપણી ઢોકળી. મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.